હેલો ફ્રેન્ડ્સ, તો હોળી પર બધા દહીંવડા તો બનાવતા જ હોય છે. તો દહીંવડા માટેની આજે આ જે ભૂલો થતી હોય છે આપણી તેની ટિપ્સ અને આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો દાળને મેં પહેલી ટિપ્સ એ છે કે દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળી રાખવાની. ત્યાર પછી બીજી ટિપ્સ એ છે કે તેને આ રીતે કાણાવાળા ટોપામાં પાણી બધું જ કાઢી નાખવાનું છે અને તેને કાઢી નાખ્યા પછી મિક્સર જારમાં થોડું મિશ્રણ લઈ અને તેને પીસી લેવાનું છે. જો અહીંયા આ રીતે થોડું મિશ્રણ લઈ અને પીસી લેવાનું છે. દહીંવડામાં શું થતું હોય છે કે આપણે જ્યારે તળતા હોઈએ છીએ ત્યારે વચ્ચે ઘણીવાર ગાંઠ થઈ જતી હોય છે. તો તેવું ના થાય ને તેની બધી ટિપ્સ આજે તમારી સાથે આઈડિયા શેર કરું છું. તો અહીંયા જો મિક્સર જારમાં થોડું દાળ ભરી દીધી છે. અડદની દાળ છે, મેં બીજી કોઈ દાળ તેમાં મિક્સ કરી નથી. અને તેની સાથે આપણે તેની અંદર બરફ ઉમેરીશું. બરફ ઉમેરવાથી શું થશે કે જ્યારે તે પીસાતું હોય છે ને, આ ત્રીજી ટીપ છે કે બરફ નાખવાનો, એટલે જ્યારે તે પીસાતું હોય છે ને ત્યારે કપ ગરમ થઈ જતો હોય છે. તો તે ના થાય અને આપણું બેટર એકદમ સરસ તૈયાર થાય તેટલા માટે બરફ ઉમેરવાનો અને જોઈતા જ પ્રમાણમાં આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 2 થી 3 ટેબલસ્પૂન પાણીની જરૂર પડી છે તેટલું જ ઉમેર્યું છે. વધારે પાણી અહીંયા ઉમેરવાનું નથી. તે પણ ચોથી ટીપ છે, તે તમે યાદ રાખજો. જો આ રીતનું ગાઢું બેટર આપણે પીસીને તૈયાર કરવાનું છે અને બિલકુલ સ્મૂધ બેટર પીસવાનું, તો તમારા દહીંવડા એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. સોફ્ટ બનશે, વચ્ચે ગાંઠા નહીં પડે. ને જો બધું બેટર મેં પીસી અને આ મોટા વાસણમાં લઈ લેવાનું અને તેને ચોથી 5મી ટ્રીક એ છે કે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે તેને 4 થી 5 મિનિટ માટે ફેટી લેવાનું, જેથી તેની અંદર એર ભરાશે ને એકદમ સરસ વડા તૈયાર થશે. તો ચેક કરવા માટે અહીંયા જો એક વાડકીમાં પાણી લીધું છે અને તેની અંદર આ રીતે બેટર રાખી જોવાનું. જો બેટર ઉપર તળતું હોય ને તો સમજવાનું કે આપણા દહીંવડા એકદમ સરસ રીતે દહીંવડાનું બેટર એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે. જો આ રીતે પાણીમાં તે ઉપર જ રહે છે, એટલે આ એકદમ સોફ્ટ દહીંવડા બનશે. જો આ નાની નાની ટિપ્સ મેં તારી સાથે શેર કરી છે, તો દહીંવડા બનાવો તો આ તમે જરૂરથી જોઈ લેજો. ત્યાર પછી તળવા માટેની ટિપ્સ છે, જ્યારે આપણે તો અહીંયા તળવા માટે વડું તેલની અંદર રાખી દીધું છે અને તેલનું આટલું જ ગરમ હોવું જોઈએ કે તેની અંદર રાખ્યું છે અને નાના નાના બુલબુલા થાય છે. વધારે ગરમ તેલમાં વડાને તળવાના નથી, એટલે તમારે ઓછું ગરમ તેલ થયું હોય તેની અંદર જ તળવાના. અને ગેસની ફ્લેમ પણ તમારે મીડિયમ જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને તળવાના નથી. તો ઉલટ પુલટ કરી અને આ રીતે આપણે તેને સરસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી દેવાના, એટલે તેની અંદર ગાંઠ નહીં પડે. અંદરથી સોફ્ટ રહેશે ને બહારથી બિલકુલ ક્રિસ્પી તૈયાર થશે. તો અહીંયા હું તમને વડું એક કાપીને પણ બતાવું છું. દહીંવડા માટેનું વડું અહીંયા તમને કાપીને પણ બતાવ્યું. જો તમે જોઈ શકો છો કે તેની અંદર વચ્ચે ગાંઠ નથી પડી. ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે આ રીતે સાબુ આપણે જ્યારે બહાર ગામ ફરવા જવાનું હોય, ગસે તો લઈ ગયા હોય છે, તો તે સાબુ આપણે બાથરૂમમાં રાખ્યા પછી તે ભીનો થઈ જાય તો આપણને તે ઓગળેલો થઈ જતો હોય છે, તો આપણને તેને યુઝ કરવો નથી ગમતો. તો આ રીતે આપણે તેનો બિલકુલ આ રીતે તમે તેનો યુઝ કરી શકો છો. તો અહીંયા મેં સાબુ લઈ લીધો છે અને બટાકા છોલવાનું પિલર લઈ લીધું છે, છોલનિયું લઈ લીધું છે. ને આ રીતે તમારે જો આ રીતે તેને નાના નાના ટુકડા કરી લેવાના, છોલીને બટાકો જેમ છોલતા હોય તેમ, જેનાથી આપણો સાબુ પણ વેસ્ટ નહીં થાય. અને જ્યારે આપણે મોઢું ધોવું હશે તો એક ટુકડો લઈ અને હાથે ઘસી અને મોઢું ધોઈ નખાશે. તો આજના આ દહીં વડાના અને આ સાબુના આઈડિયા તમને કેવા લાગ્યા? હોળી સ્પેશિયલ દહીં વડા તમે જ્યારે બનાવો તો આટલી ટિપ્સ જરૂરથી જોઈ લેજો.